લઈ દીધો. આજે જ મેં સવારે જ કાર્ડ ચડાવ્યું એમાં. તમારે તો જલસા છે હો, બાકી મારે તો પણ ભાભી મારી વાત સાંભળો, અમે સાપુતારા જવાના છીએ ને, મમ્મી પપ્પાને ખબર ન પડે. કરો જલસા હો, તમે તાર જલસા કરો હે ને? તમારે તો એપલનો ફોન, અમારે તો ઓપ્પોમાં રમીએ છીએ હજી. ના તાર તું જલસા કરો, તું નાની છો ને. હા, એટલે તને બધુંય મળે. ભાભી તમે કેટલા સારા છો, કેવા સમજો છો મને. જલસા કરલા હો બકા. સારું, મારે પાછું શોપિંગ કરવા જવાનું છે 5 વાગે. તો ભાભી સાંજની રસોઈ તમે બનાવી નાખશો? હા, વાંધો નહીં, બનાવી નાખીશ. અત્યારે પણ જાવું હોય તો જાઉં, બધું કામ કરી નાખીશ. ના ના, અત્યારે તો હું કરી નાખું છું, પણ સાંજે ખાલી તમે બનાવી નાખજો રસોઈ. હા, ચાલ કઈ કામકાજ હોય તો કહેજો. હા. તે વાંગે મને કોઈને કહેવાની ના પાડી હતી, પણ આ ભાભી સાંભળી ગયા અને મારા ન્યૂ આઈફોનની એમને ખબર પડી ગઈ. પણ એક ને એક દિવસ ફોનની તો ખબર પડવાની જ હતી. સારું, ચલો. આ મારો પગ બહુ દુખે છે, મારી આંગળી મોચકોડાઈ ગઈ. અરે કોઈને તો પડી જ નથી મારી આ ઘરમાં. થાકી ગયા તો પડ્યું છે અહીંયા આ બધું. તા હું ફાફા મારો છો? અહીંયા મારો પગ મચકોડાઈ ગયો. એક તો મારી આંગળી. શું થયું છે તને? પણ અત્યારે આવતી હતી તો મને આંગળી મચકોડાઈ ગઈ. કેટલું દુખે છે, હલકતુંય નથી મારાથી. અરે પણ તો જોઈને ચલાઈને શું ઉતાવળ છે એટલી બધી? હું જોઈને ચાલુ. આ પેલી સિયા ને એનો ઘરવાળો ફોન અપાઈ દે હારો, સાપુતારા ફરવા જવાના છે અને આપણે કોઈ દિવસ ગયા અત્યાર સુધી. કોણ સાપુતારા જવાનું છે? સિયા ને દેવાંગ. સિયા ને દેવાંગ અરે હસી, હવે જવા દેની એ જે. અરે હમણાં હજી નવા લગ્ન થયા છે, એ લોકો જાય ફરે. આપણા લગ્ન થયા ત્યારે આપણે કેવા પેલા ફરવા જતા, એમ ઈ જાય ને અત્યારે. ક્યાં મને લઈ ગયા છો? બસ આટલા નજીકમાં આમ લઈ જાય ગાર્ડનમાં કશે સારી જગ્યા લઈ ગયા. ઈ તો સાપુતારા જવાના છે, સાપુતારા. અરે બાપા, કઈ નહીં, મારી વાત સાંભળ. આ છે ને, આ મહિને હમણાં હપ્તો ભરવાનો છે આપણા. એ હપ્તો ભરાઈ જાય, મમ્મીની પપ્પાની દવા લાવવાની, દવા લેવાઈ જાય અને થોડો ખર્ચો નીકળી જાય ને, જો કાંઈ વધશે ને તો આપણે પણ આ વખતે ફરવા જશું. બસ બધું તમારે જ કરવાનું છે. નનકાને કાંઈ નથી કરવાનું. શું કરું બીજું? તું કેમ કરું? એને તો આઈફોન લઈ દીધો હોત, મારી પાસે છે હજી સુધી. હે ભગવાન, સમજો મારી વાત સાંભળ. મારે કાંઈ નથી સાંભળવું. અરે મારી વાત અરે રડવાનું નહીં, મારી વાત આમ જો તું. તારે ફોન લેવો છે ને? મને એના જેવો જ જોઈએ હવે. ફરવા જવું છે કે ફોન લેવો છે? બંને વસ્તુ. બંને વસ્તુની આ વખતે એક વસ્તુ રાખ. પેલા આપણે ફરવા જશું, પછી આવીએ ને પછી તને ફોન લઈ દઈશ. બસ. ના, એને ફરવા જવાનું. એને હજી પ્રમ દિવસે ફોન લીધો. એને મને કીધું નવો ફોન લીધો, તો હવે કેમ ફરવા જાય છે? તો એને કયો ને પપ્પાની દવા લાવે. એ ઘરની જવાબદારી નનકો લઈને કરે, બધું આપણે જ કરવાનું. તું શાંતિ રાખ, હું એની સાથે વાત કરીશ. બસ હવે એક કામ કર, તું મને હજી ઓફિસેથી આવ્યો છું, થાક્યો માગ્યો, કાંઈ નહીં, સીધું આવીને ખચકાવવાનું ચાલુ કરી દેવાનું. જીવત બાળવાનો ને. ઓલી મેડમ તો મહારાણીની જેમ ફરે છે, મહારાણીની જેમ. આવા જલસા તો કઈ હું નવી લગ્ન કરીને આવી હતી, મેં આવા જલસા નથી કર્યા. તમને બધાને હાચવીને ખવડાવ્યું છે, તોય એપલનો ફોન આવ્યા ભેગું. વાહ ભાઈ વાહ. તું એક કામ કર, મને જો બહુ ભૂખ લાગી છે, તું મારા માટે પેલા જમવાનું આપ, પછી આપણે રાતે નક્કી વાત કરીએ. મારે નથી આપવું. તમે છે ને હવે પેલી સિયાને કયો ખાવાનું આપશે, બરાબર? મારી પાસે કોઈ આશા નહીં રાખતા. મારે છે ને બોલવું જ નથી. તમે જાઓ તો અહીંથી. ભગવાન, ઘરની બાયડીને કહું છું કે જમવાનું આપતોય નથી આપવું એને. મારું કોણ સમજે છે? તો હું તમારા બધાનું સમજું. ભગવાન બચાવે બધા. તોય સારું બનીને રહેવાનું. અહીંયા તો બધાનું હાચવે, તોય આજે લઈ આપશું, કાલે લઈ આપશું. ઈ મહારાણીને તો તરત જ બધું મળી જાય. વાહ. હું બોલતી નથી ને એટલે જ બધા મને હેરાન કરે છે. હવે છે મારે બધાને સામે જ બોલવાનું કરી દેવું છે, ખબર પડે એમ નહીં તે.
સીમા સીમા બોલો. બધું કામ થઈ ગયું કે બાકી છે? થાય છે ઈ જ કરું છું ને. આમ જોવું તમે ત્યાં કેમ મૂડ અવતારો છે? કાંઈ થયું છે? ઘરનું કામ કરવા તો રાખ્યા છે, બીજું થોડું કાંઈ અમારે કરવાનું જ કંઈ. પણ ઘરનું કામ તો આપણે જ કરવાનું હોય ને. આપણે ન કરીએ તો કોણ કરે ઘરનું કામ? કેમ બધું મારે જ કરવાનું મમ્મી? તે સિયા નથી કરાવતી કામ? એમને તો ફરવા જવાનું છે ને સાપુતારા. શું વાત કરે છે? તો મને તો એને એમ કીધું કે તમે ભાભી 2 દિવસ બધું કામ કરી નાખજો, મારે તો પેકિંગ કરવાની છે ને શોપિંગ કરવાની છે ને. મેં કીધું સારું, આપણે તો સમજવાનું જ. ક્યારે જવાના છે એ લોકો? કાલ પરમ દિવસે જશે. મને તો એને કઈ વાત જ નથી કરી અને ડાયરેક્ટ પ્લાન કરી નાખ્યો ફરવા જવાનો. તને ક્યારે વાત કરી એને? હજી હમણાં બપોરે જ કહેતી હતી. એમને તો બધું ડાયરેક્ટ જ પ્લાન થઈ જાય. આપણે કશે જવાનું હોય ને ત્યારે જ બધાને પૂછવાનું, ઘરમાં બધાને કહેવાનું. એમને તો બધું તાત્કાલિક જ મળી જાય. પણ કાંઈ વાંધો નહીં, આપણે ટેન્શન નહીં લેવાનું. એ નાની છે ને તો ભલે ને જાય ફરવા. હા મમ્મી, તમે નકરું છે ને સિયાનો સાથ આપો, બરાબર? તમને સાચું ખોટું તો કાંઈ દેખાતું જ નથી. એમાં જોશીમાં એવું નથી. મારે તો જો બંને દીકરા ને બંને વહુ બધાય સરખા. તું એ ઈ છો ને એ ઈ છે. હા તો પણ એને ઘરનું કામ કરાય ને. એકલા એકલા મને બધે જવું છે. ફોન લીધો નવો ફોન, ઘરમાં કોઈને નથી કીધું એને. બોલો કયો લીધો? કેટલો મોંઘો ફોન છે, પૂછજો ને તમે એમને. દેવાંગભાઈને પૂછજો તમે. આમ તો દેવાંગ એમ કહેતો હોય છે કે મારી પાસે પૈસા નથી, હું વધારાનો ખર્ચો નથી કરતો. લાઇટ બિલ ભરવાનું કહી તો કે મારી પાસે પૈસા નથી, અને આઈફોન લઈ લીધો. તો અને મારે તો પેલો 10,000 વાળો ઓલો કયો હરખો ફોટાય નથી આવતા ફોનમાં, તોય કશું નથી કહેતા. કાંઈ વાંધો નહીં, તું ટેન્શન લેમાં. હું તાર પપ્પાને બધી વાત કરું છું અને તું બધું છે ને શાંતિથી કામ કર. હા એ તો હું કરું જ છું મમ્મી, તમારે કહેવાની કાંઈ જરૂર નથી. ઓલી મહારાણીને ફરવું છે, ફોન લેવા છે, તોય ઘરમાં કોઈને ખબર તો પડવા દેવી નથી. પણ કાંઈ નહીં, હવે છે ને હું તાર પપ્પાને મળીને કંઈક વાત કરું અને એને કહું, દેવાંગને થોડું ખીજાવ. આવું બધું થોડું ચાલશે? મારું તો મારા ઘરવાળો પક્ષ ન લઈ પછી તમારે બધાની હું આશા રાખવી? કર્યા રાખવાનું. મોટા હોય એટલે કામ જ કરવાનું છે ને ઘરમાં. જો એવું હોય ને તો હું ધર્મેશને વાત કરીશ અને તમે પણ 2-3 દિવસ ફરી આવજો. બસ મારે છે ને આજે શોપિંગ કરવા જવું છે મમ્મી, બરાબર? સિયા હોતન શોપિંગ કરવા ગઈ છે, એની પાસે બધી પાસે પૈસા હોય છે. મારે આખો દિવસ આ કરવાનું. મને તમે એમની પાસેથી માંગો ધર્મેશભાઈ પૈસા, ને મારે શોપિંગ કરવા જવું છે અને મને 2 દિવસની અંદર ફોન જોઈશે, બરાબર? મારે ફરવા જવું છે. તમે એને પપ્પાને કહો કે ધર્મેશને કહો કે દેવાંગભાઈને કહો, કંઈ નહીં. કાંઈ નહીં, તને બધું મળી જશે. બસ, અને તારે જો શોપિંગ કરવા જવું હોય ને તો જાજે. કોઈ નહીં પૈસા આપે ને તો હું આપી દઈશ. બસ મને લઈ આવો, મારે અત્યારે જ જોતા છે. જાઓ તમે. હું લઈ આવું છું પૈસા. હા તું ટેન્શન લેમાં. સારું, જાઓ. સારું થયું મમ્મીને બધું કહી દીધું. નકર તો છે ને મારે તો બસ આ રસોડું ને એ સાંભળવાનું. અને ઓલી મહારાણી જલસા કરવા છે ને જાય સાપુતારા. હું તો એની કરતાં સારી જગ્યાએ જઈશ. ક્યાં જવાનું હું વિચારી લઉં. હાઈ યુટ્યુબમાં સર્ચ મારી લઉં કઈ જગ્યા સારી છે. બેટા, તારું ભણવાનું કેમ ચાલે છે? ભણવાનું તો એકદમ સરસ ચાલે છે, પણ મારી હમણાં સ્કૂલની ફી ભરવાની બાકી છે. હા, ઉપરથી મારી બધી ફ્રેન્ડ્સ નવી નવી બેગ લઈને આવી, મારે પણ એવી લેવી છે. મારી હજી ટ્યુશનની ફી પણ બાકી છે. ઓહો, તો તારે ખર્ચા વધારે છે એમ ને? આ જો ઘરમાં કમાનાર આ તારા પપ્પા છે, એ બધા ખર્ચા કરે છે, પણ હવે અત્યારે મોંઘવારી એટલી બધી છે ને બેટા કે ક્યાંય પહોંચી નથી વળાતું. અને ઘરમાં બસ નાના મોટા ખર્ચાઓ એક પછી એક ઊભા જ હોય માથે. કાંઈ નહીં, હમણાં તારી ફી ભરી દઈએ અને એવું તો તારું સ્કૂલ બેગ છે ને એકાદ મહિનો થોભી જાય નહીં. મારે હજી ટ્યુશનની ફી પણ ભરવાની છે. ઓહો, હજી બધું હારે જ થઈ ગયું તારે? હા, પણ આમાં શું છે કે એક ખર્ચો ચૂકવીએ ને તો બીજા 10 બિલ આવીને ઊભા હોય. પણ ધર્મેશ કેટલી જગ્યાએ પૂગી વળે. અને ઘરમાં કેટલા બધા ખર્ચા છે, લાઇટ બિલ, ગેસ બિલ, દવાખાનાના ખર્ચા, એક પછી એક ઊભા જ હોય ખર્ચા. કાંઈ વાંધો નહીં, થઈ રહે બધું. 2-3 દિવસ થોપી જાય બેટા. અને હું તમને શું કહેતી હતી, આજે સીમાનો મૂડે બહુ ખરાબ હતો. કેમ? એને વળી શું થયું પાછું? આ પેલા નાના લોકો ફરવા જાય છે સાપુતારા, તો એ એમ કહેતી હતી કે અમને કોઈ દિવસ અમારે ક્યાંય ફરવા નહીં જવાનું. અને ફરવા જવાનું તો ઠીક, પણ પેલી સિયાએ તો આઈફોન લીધો નવો, એટલે એ જોયો એટલે એને એનો બળતરા થાય કે મારે તો નાનું એવું ડબલું વાપરવાનું નહીં, એને તો આઈફોન લેવાનું, અમારે કોઈ દિવસ ક્યાંય જવાનું નહીં અને ઘરમાં નકરું કામ કરવાનું.
એની વાત એ સાચી છે ને. સીમાઓની વાત સાચી છે. છેલ્લા 6 મહિનાથી ધર્મેશ કે સીમા કે આપણી દીકરી ક્યાંય ગયા નથી. હવે કામકાજનો એટલો બધો લોડ રહી છે ધર્મેશ ઉપર, કરે હું બિચારો. એને તો મન થતું જ હોય જવાનું, પણ હવે કંઈ નથી શકતું એવું લાગે છે મને. અને આ લોકોને ઘરમાં ખર્ચામાં કાંઈ પૈસા આપવા નથી ને બસ આમાં જ ઉડાડવા છે. 2 જણાના જ ખર્ચા મોશોક પૂરા કરે છે, ઘરમાં પૈસા માગે તો દેવા નથી. હા, ઉલટા ચોર કોટવાલ કો દાટે એવું છે.